તો બીજી તરફ આપણે વાત કરીએ તો સુરતના સીમાડા વિસ્તારમાં ખાડીપૂરના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે। 30થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા હજારો પરિવારો પ્રભાવિત થયા છે। આ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી ફર્નિચર સહિતની વસ્તુઓને મોટું નુકસાન થયું છે। અને બીજી તરફ આપણે વાત કરીએ તો વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ ખાડીનું પાણી ફરી વળતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। સુરતમાં આફતનો વરસાદ કેવો ને કેટલી બરબાદી લઈને આવ્યો છે એના દ્રશ્યો હું બતાવું છું। સીમાડા ગામ જે વરાછા રોડ ઉપર આવેલું છે ત્યાં લગભગ 30થી વધુ સોસાયટી અને સેંકડોની સંખ્યામાં દુકાનોનો સામાન આખી દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે। લોકો જનજીવન માટે કેવા વલખા મારી રહ્યા છે એ દ્રશ્યો પણ અત્યારે દેખાઈ રહ્યા છે। ત્યારે અહીંયા જ આ એક દુકાન માલિક આપણી સાથે છે, એમને કેટલું નુકસાન છે એ જાણવાનો પણ આપણે પ્રયાસ। તમારી ક્યાં દુકાન છે, કેટલું નુકસાન? અહીંયા છે અમારું ગેરેજ પાસે છે। અત્યારે ગેરેજમાં મોટર પડી ગઈ છે અને બે મોટર પડી ગઈ, 2-3 ગાડી ડૂબી ગઈ છે। હવે અંદર જેટલું નુકસાન થાય ખોલ્યા પછી ખબર પડે। હવે તો ક્યારથી પાણી આવવાનું ચાલુ? કાલે 2 વાગ્યા પછી, બપોર પછી 2 થી 3 વાગ્યા પછી। અને આખી રાત પાણી રહ્યું, હજી પણ પાણી આવે? અત્યારે આખો રાત બી ચાલુ છે, ઝડપી અત્યારે પાણી ચાલુ જ છે અત્યારે આવવાનું। તમારે શેની દુકાન છે, કેટલું નુકસાન છે? નુકસાન તો ઘણું બધું છે, પણ હવે એ તો ખોલ્યા પછી ખબર પડે કેટલું નુકસાન છે। આ જય ગિરનારી રસ છે ને એ મારો જ છે। રાત્રે અંદાજે આ રોડની ઉપર 4 ફૂટ જેટલું પાણી રોડ ઉપર હતું। દુકાનમાં સમજો ને કે 4.5 ફૂટ જેટલું દુકાનની અંદર પાણી હતું। હવે પાણી ઉતરવાનું? હવે પાણી 2 કલાકથી ઉતરવાનું ચાલુ થયું છે। ચોક્કસ આ માત્ર 1-2 દુકાનદારોની વાત નથી, આવા સેંકડોની સંખ્યામાં દુકાનદારો છે કે જેમની દુકાનો અત્યારે પણ દ્રશ્યમાં દેખાય છે એવી રીતે પાણીમાં ગરક થઈ ગઈ છે। ને હવે આ તમામ દુકાનદારોને લાખો નહીં કરોડોનું કુલ કહી શકાય તેવું નુકસાન જોવા મળી રહ્યું છે। શૈલેષ ત્રિવેદી, સીમાડા ગામ, સુરત।